પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો આજે આપણે જમવામાં બે શાક ભાત અને રોટલી બનાવીશું। શાકમાં આપણે મસાલા રીંગણનું ભરવા શાક બનાવીશું, સાથે જ આપણે એકદમ ટેસ્ટી એવા મગ બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે મગ બાફવા માટે મૂકી દઈશું। તો મેં અહીંયા એક વાડકી કાચા મગ લીધા છે। મગને પહેલાં પાણીથી ધોઈ લેવાના અને ત્યાર પછી જેટલા મગ લીધા છે એનું 3 ગણું આપણે પાણી લેશું। મગને બાફવા માટે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દેશું અને ત્યાર પછી કુકરનું ઢાંકણ બંધ કરી મગને બાફવા માટે મૂકી દેશું। મગ બફાશે ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરીશું। તો અહીંયા મેં 250 ગ્રામ રીંગણ લીધા છે સફેદ, અને 2 ટામેટાં 2 ડુંગળી આ રીતે મોટા ટુકડાઓમાં સમારી સાઈડ પર રાખીશું। જે 250 ગ્રામ રીંગણ લીધા છે આ રીતે થોડા સફેદ અને થોડા પર્પલ કલરના આવે ને એ રીંગણ લેવાના। આનાનું શાક છે ને એ સારું બને। તો આ રીતે ડીંટિયામાંથી થોડું થોડું હટાવી પાણીમાં રાખી અને રીંગણની સાઈડ પર મૂકી દઈશું। રીંગણના શાક માટે સ્પેશિયલ મસાલો બનાવીએ। 1 ટુકડો આદું, 1 લીલું મરચું, 1 મુઠ્ઠી સિંગદાણા લેશું અને 1 ચમચી જેટલા આખા ધાણા લેવાના, 3 ચમચી ચણાના દાળિયા, 2 ચમચી સફેદ તલ લઈ લેવાના, અડધી ચમચી મીઠું લેશું, 10 નંગ જેવી લસણની કળી લેવાની, સાથે જ લેશું મીઠા લીમડાના પાન, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, તો અડધી ચમચી જ અહીંયા મેં આખો અજમો પણ લઈ લીધો છે। તો હવે આટલી વસ્તુને આપણે પીસી મસાલો બનાવવાનો છે। આ મસાલો બનાવતી વખતે તમે લીંબુનો રસ કે પછી થોડું તેલ લઈ શકો છો, પાણી લઈ લેવાનું અને આ રીતે મસાલો પીસીને તૈયાર કરી લેવાનો। તો મેં લીંબુનો રસ કે તેલ કંઈ પણ નથી લીધું। જો મસાલો ના પીસાય તો તમે લઈ શકો। તો મસાલો પીસી સાઈડ પર આપણે કાઢી લેશું। એ જ મિક્સરની અંદર આપણે ડુંગળી સમારીને રાખેલી એ ડુંગળીની પ્યોરી બનાવી લેવાની, અને જે ટામેટું સમારીને રાખેલું એ ટામેટાનું પણ આપણે સરસ એવી પ્યુરી બનાવી લેશું। તો શાક આપણે રીંગણનું ભરવા રીંગણનું મસાલા શાક બનાવવાના, એટલે આ બધી તૈયારી આપણે રીંગણના શાક માટે કરી અને હવે આને સાઈડ પર રાખી દઈએ। તો આટલી વસ્તુ તૈયાર કરીને આપણે ત્યાં સુધીમાં મગ પણ સરસ બફાઈ ગયા છે। તો આપણે મગને જોઈ લઈએ। 4 સીટીમાં મગ સરસ બફાઈ ગયા છે। તો હવે મગના શાકનો વઘાર કરી લઈએ। તો કઢાઈની અંદર 3 થી 4 ચમચી જેટલું તેલ લેશું। 2 સૂકા મરચાં લીધા છે મેં, તો આ રીતે બોર મરચાં હતા તો એ લીધા। અડધી ચમચી મેથી દાણા, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું લેવાનું અને બધો જ વઘાર તૈયાર કરી લેવાનો। વઘાર તૈયાર થઈ જાય એટલે એક આપણે સમારેલી ડુંગળી આમાં એડ કરી દઈશું અને થોડી ડુંગળીને શેકી લેવાની। ડુંગળી શેકાઈ જાય એટલે આપણે એક સમારેલું ટામેટું એડ કરશું અને ટામેટું એડ કરીએ એટલે એની અંદર આપણે 2-3 ચપટી જેટલું મીઠું એડ કરી દેવાનું। તો મેં અહીંયા થોડું મીઠું એડ કરી દીધું છે અને હવે આપણે ઢાંકણ ઢાંકીને ટામેટું સોફ્ટ થાય ત્યાં સુધી આને ચડવા દેવાનું છે 1 મિનિટ માટે। 1 મિનિટ પછી ટામેટું સરસ સોફ્ટ થઈ ગયું છે। તો હવે 1/4 ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને થોડું મિક્સ કરી લઈએ। અને હવે બાકીના આપણે આની અંદર મસાલા એડ કરવાના છે। તો મસાલાઓમાં આપણે થોડા બધા જ મસાલાઓ એડ કરી દઈશું। આ રીતે વઘારમાં જ બધા મસાલા એડ કરવાના। તો મેં જે રીંગણના શાક માટે મસાલો બનાવ્યો ભરવા, એમાંથી 1 ચમચી મસાલો લઈ લીધો છે, સાથે જ લીધું છે 1 ચમચી આદું લસણ અને મરચાંની પેસ્ટ, ત્યાર પછી 2 ચપટી હળદર લીધી છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને 1/4 ચમચી જેટલો ગરમ મસાલો। તો મીઠું આપણે મગ બાફતી વખતે પણ એડ કર્યું અને વઘારમાં પણ એડ કર્યું છે, તો અત્યારે મીઠું નહીં એડ કરવાનું, જરૂર લાગશે તો આગળ એડ કરશું। 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને બધા જ મસાલાને મિક્સ કરી લેવાના અને આ મસાલામાં સરસ એવો એક ઉકાળો આવે એની રાહ જોવાની। મસાલામાં એક ઉકાળો આવે એટલે આપણે બાફેલા મગ એડ કરી દઈશું। પાણીની જરૂર લાગે તો એ પ્રમાણે શાક જોઈતું હોય એમ થિકનેસ એડ કરી લેવાની પાણીથી અને ત્યાર પછી 5 મિનિટ માટે સતત શાકને ઉકાળી લેવાનું। તો મગનું શાક તૈયાર થઈ ગયું છે, સાઈડ પર મૂકી દઈશું। હવે આપણે ભાત બનાવવા માટે 1 વાડકી ચોખા લેશું કુકરમાં, 2 વાર સરસ ચોખાને પાણીથી ધોઈ લઈએ। ત્યાર પછી જે વાડકીથી આપણે ચોખા લીધા એ જ વાડકીથી 3 વાડકી પાણી લઈ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ચોખાને પણ આપણે થવા માટે મૂકી દઈશું। 3 વિસલ લાગશે એટલે ચોખા આપણા સરસ તૈયાર થઈ જશે। અને ભાત બનાવતી વખતે થોડું ઘી એડ કરીને ભાત બનાવીએ તો ભાત છે ને એ ખાવામાં વધારે સ્વાદિષ્ટ લાગે છે। તો ચોખા ચડશે ને
ત્યાં સુધીમાં આપણે રીંગણ જોઈ લઈએ. તો રીંગણને પાણીમાંથી કાઢી આ રીતે ચીરો લગાવી લેવાનો અને ત્યાર પછી આપણે જે મસાલો બનાવેલો એ મસાલો આપણે રીંગણમાં આ રીતે ભરવાનો. વધતા ઓછી તમને જેટલો પસંદ હોય એટલો તમે મસાલો ભરી શકો છો. અને એ જ રીતે આપણે બધા જ રીંગણ ભરીને તૈયાર કરી લેવાના. આ રીતે બધા જ રીંગણને ભરી તૈયાર કરી લેવાના. અને ત્યાર પછી પેનની અંદર 2-3 ચમચી તેલ ગરમ કરી લેશું. રીંગણને આ રીતે પેનમાં ગોઠવી દેવાના. ઢાંકણ ઢાંકીને રીંગણને ચડવા માટે મૂકીશું. વચ્ચે વચ્ચે જોતા રહેશું. સાથે સાથે આપણે રોટલી માટે લોટ બાંધી લઈએ. તો અહીંયા મેં લોટ ચાળી લીધો છે. એની અંદર મોવણ માટે તેલ એડ કરશું 2 થી 3 ચમચી જેટલું. મીઠું ખાતા હોય રોટલીમાં તમે થોડું મીઠું લઈ શકો. થોડું થોડું કરી પાણી એડ કરતા જઈ અને આપણે લોટ બાંધીને તૈયાર કરી લેશું. સાથે સાથે આપણે વચ્ચે વચ્ચે રીંગણને પણ આ રીતે જોતા રહેવાનું જેથી બળે નહીં. અને અલટ-પલટ કરતા જઈ રીંગણને પણ આપણે ચડવી લેશું. અને બીજી બાજુ આપણે ભાત થવા માટે મૂકેલા એ ભાત અહીંયા તૈયાર થઈ ગયા છે. 3 વિસલ લાગી ગઈ છે. તો હું એને ઉતારી સાઈડ પર રાખી દઉં છું. અને જે લોટ બાંધ્યો એને આપણે 5-10 મિનિટ માટે ઢાંકીને સાઈડ પર રાખી દઈશું. અને ત્યાં સુધીમાં આપણે રીંગણ ચડવા માટે મૂકેલા એ રીંગણ પણ સરસ ચડી ગયા છે. તો હવે અહીંયા આપણા ભરવા રીંગણ હતા ને એ તો બનીને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ. સરસ ચડીને તૈયાર થયા છે. તમે આ રીતે ખાવા હોય ને તો પણ ખાઈ શકો. આજે આપણે ભરવા રીંગણનું મસાલા ગ્રેવીવાળું શાક બનાવવાના. એટલે હવે આ રીંગણ માટે શાકની ગ્રેવી બનાવી લઈએ. તો ગ્રેવી બનાવવા માટે આપણે એક પેન લેશું. એની અંદર 2-3 ચમચી તેલ, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, મીઠા લીમડાના પાન એડ કરીશું. સાથે જ એડ કરશું એની અંદર આપણે 2 ચપટી જેટલું હળદર. અને આ રીતે વઘાર તૈયાર કરી લેવાનું. ત્યાર પછી આપણે ડુંગળીની જે પ્યુરી બનાવીને રાખેલી એ પ્યુરી એડ કરી દઈશું. ડુંગળીની પ્યુરીને થોડી સરસ એવી સાતળી લેવાની 1-2 મિનિટ માટે. ત્યાર પછી ટામેટાની પ્યુરી એડ કરી દઈશું. અને ટામેટાની પ્યુરીને પણ આપણે બરાબર મિક્સ કરી અને એની પણ આપણે થોડી વાર ઢાંકીને ચડવા માટે મૂકવાની છે. ટામેટાની પ્યુરી પણ આપણે 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસ ઉપર સરસ એને ચડવી લેવાની. આ રીતે સરસ એવું ઉપર તેલ દેખાવા લાગે ત્યાં સુધી ગ્રેવીને બનાવી તૈયાર કરી લેવાની. ગ્રેવી સરસ તૈયાર થઈ જાય એટલે આપણે જે રીંગણ તૈયાર કરીને રાખેલા છે એ રીંગણ એડ કરી દઈશું. મિક્સ કરી લેવાનું બરાબર. 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. અને શાકને ચાખીને બીજા બાકીના મસાલાઓ એડ કરીશું. તો અડધી ચમચી આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર. અને ગરમ મસાલો એડ કરવો હોય તો તમે કરી શકો. વધારે લાગતો હોય તો નહીં એડ કરવાનો. ફરીથી થોડું પાણી ઓછું લાગ્યું તો અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે. અને હવે શાકને ઢાંકીને આપણે 5 મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દેવાનું છે. ઉપરથી એકદમ તેલ છૂટું ના થાય ને ત્યાં સુધી સરસ એવું આપણે શાક બનાવીને તૈયાર કરી લેશું. તો 5 મિનિટ પછી તમે જોશો તો શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. મસાલા અને રીંગણની અંદર જે મસાલા હતા ગ્રેવી બનાવી એ બધું સરસ એકબીજા સાથે ભળી ગયું છે. તો ચાલો આ રીતે રીંગણનું ભરવા મસાલા શાક બનાવી આપણે સાઈડ પર રાખી દઈએ. થોડા લીલા ધાણા સમારીને એડ કરી દઈશું. અને હવે છેલ્લે આપણે રોટલી બનાવવાની બાકી છે તો રોટલી બનાવી લઈએ. રોટલી માટે લોટ આપણે ઓલરેડી બાંધીને તૈયાર રાખ્યો છે. સરસ એવો લોટ સેટ થઈ ગયો છે. જેટલી પણ નાના મોટી સાઈઝની ઘરમાં રોટલી બનતી હોય એ પ્રમાણે રોટલી વણી લેવાની. તવો પણ ગરમ છે તો રોટલીને આપણે શેકવા માટે મૂકીશું. એક બાજુ રોટલી વણતા જઈશું, બીજી બાજુ રોટલીને શેકી લેશું. એમ કરતા જઈ અને બધી જ રોટલી બનાવીને તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ. તો આ રીતે આજનું આપણું જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે આપણે જમવાનું છે ને એને પીરસી લઈએ. તો સૌથી પહેલાં આપણે ભાત રાખી દઈશું. ભરવા રીંગણનું મસાલા ગ્રેવીવાળું શાક સાથે જ મગ મૂકી દેશું અને ગરમા ગરમ રોટલી. તો આ રીતે એકદમ સિમ્પલ રીતે બનતું આજનું આપણું જમવાનું બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ આજની જમવાની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.